All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. દર્શક મિત્રો નમસ્કાર. સંધાનના આજના ઇતિહાસ વિશેની ચર્ચા સભામાં હું આપ સર્વનું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે દ્વિતીય વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ. અને આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે બે તજજ્ઞો ઉપસ્થિત છે. મારી બાજુમાં બેઠા છે ડૉક્ટર પંકજભાઈ શ્રીમાળી, જે GLS કોલેજમાં 20 વર્ષથી અધ્યાપન કાર્ય કરી રહ્યા છે અને ઇતિહાસ વિષયની અંદર ક્લાસ 1-2ના વિદ્યાર્થીઓને પણ એક માર્ગદર્શન આપે છે. એમની બાજુમાં બેઠા છે હર્ષેન્દુભાઈ દિહોલા, જે અમદાવાદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર 20 વર્ષથી અધ્યાપન કાર્ય કરી રહ્યા છે. આ બંને મિત્રોનું સંધાનના આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તત્વચિંતક એવું કહે છે કે યુદ્ધ એ માણસના મનની અંદર સતત ચાલતી પ્રક્રિયા છે. સારું, નરસું, યોગ્ય, અયોગ્ય, એમ સતત એના મનની અંદર ઘર્ષણ ચાલ્યા કરે છે. અને એના દ્વારા માણસ જાત આજે વિકાસની જે પગથી પર ઊભો છે એ આ ઘર્ષણના કારણે જ ઊભો છે, એવું મારું વ્યક્તિગત મંતવ્ય છે. પરંતુ આપણે આજે અહીંયા સેકન્ડ વર્લ્ડ વોર, આપણે યુદ્ધની વાત કરવી છે, ભૌતિક યુદ્ધની, ભૂમિ પર લડાતા યુદ્ધની વાત કરવી છે અને બીજા વિશ્વયુદ્ધની વાત કરવી છે. આપણો વિષય છે આજનો દ્વિતીય વિશ્વયુદ્ધ. સામાન્ય રીતે વિશ્વયુદ્ધ એટલે 2 કરતાં વધારે રાષ્ટ્રો જેની અંદર ઇન્વોલ્વ હોય. 5-7 કે ફર્સ્ટ વર્લ્ડમાં જોઈએ તો આપણે 28 રાષ્ટ્રો, સેકન્ડ વર્લ્ડ વોરને જોઈએ તો 34થી વધારે રાષ્ટ્રો, એટલા રાષ્ટ્રોએ ભાગ લીધો હોય અને વિશ્વના મોટાભાગના ભૂમિખંડો ઉપર એ યુદ્ધ લડાયું હોય એને આપણે વિશ્વયુદ્ધ કહીએ છીએ. પ્રથમ વિશ્વયુદ્ધ આપ જાણો છો એ પ્રમાણે કે 1871ની આલ્સેસ લોરેન્સ નામના 2 પ્રદેશો જર્મનીએ ફ્રાન્સ પાસેથી પડાવી લીધા અને ત્યાં એના મૂળિયા નખાયા. આમ તો સૂક્ષ્મ રીતે જો આપણે વિચારીએ તો આ જે મૂળિયા છે એ મૂળિયાનું વટવૃક્ષ એ સેકન્ડ વર્લ્ડ વોર છે. ભલે એના કારણે ફર્સ્ટ વર્લ્ડ વોર થયું હોય, પણ ફર્સ્ટ વર્લ્ડ વોર પંકજભાઈની સાથે ગઈકાલે ચર્ચા કરી હતી એ પ્રમાણે કે પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચે માત્ર સમયગાળો જ છે. હકીકતમાં તો આખી સાથે ચાલતી એક પ્રક્રિયા છે. તો 1871ની અંદર જર્મનીના એકીકરણ માટે બિસ્માર્કે આલ્સેસ અને લોરેન્સ નામના 2 પ્રદેશો પડાવી લીધા. એ પ્રદેશો પડાયા પછી બિસ્માર્કના મનની અંદર સતત દહેશત હતી કે ફ્રાન્સ આ બંને પ્રદેશો પાછા મેળવવા માટે પ્રયાસ કરશે અને એ પ્રયાસ ના થાય અથવા તો એ પ્રયાસને રોકી શકાય એટલા માટે એને ગુપ્ત સંધિઓનો આશરો લીધો. એન પ્રકારે યુરોપની અંદર ફ્રાન્સને એકલું પાડી દેવું, મિત્ર વિહોણું રાખવું, એ માટેના એના પ્રયાસો કર્યા અને એ માટે એને ગુપ્ત સંધિઓ કરી. આ ગુપ્ત સંધિએ યુરોપની અંદર શંકાનું વાતાવરણ પેદા કર્યું, અવિશ્વાસનું વાતાવરણ પેદા કર્યું. એના કારણે અરાજકતા ઊભી થઈ, એના કારણે દુશ્મનાવટ ઊભી થઈ અને આ બધી પરિસ્થિતિમાંથી લશ્કરવાદ આવ્યું. આ જ સમયગાળાની અંદર ઔદ્યોગિક ક્રાંતિ એના લગભગ અંતિમ તબક્કાની અંદર આગળ વધી રહી હતી. એટલે સંસ્થાનવાદ અને આર્થિકવાદ એ પણ ફૂલો ફાલ્યો હતો. ઔદ્યોગિક ક્રાંતિના કેન્દ્રની અંદર યુરોપ હતું, એટલે કાચા માલ માટેના બજારો અને તૈયાર માલ માટેના બજારો એ પણ યુરોપના રાષ્ટ્રો મેળવવા માટેના પ્રયાસ કરતા હતા. એમાં પણ એમની અંદર દુશ્મનાવટ ઊભી થઈ. આના કારણે જૂથબંધી ઊભી થઈ. આ બધી જ પરિસ્થિતિના અંતે ઓસ્ટ્રિયાના પાટવી કુંવરનું, ફર્ડિનાન્ડનું સર્બિયાની અંદર ખૂન થયું અને એમાંથી એક આગ પ્રગટી, જે આગની અંદર સમગ્ર વિશ્વ લપેટાઈ ગયું અને એ પ્રમાણે પ્રથમ વિશ્વયુદ્ધ 1914માં શરૂ થયું. અંતે 1919ની અંદર નકારાત્મકતા થાકી ફરીથી માણસને શાંતિની ઝંખના ઊભી થઈ, યુદ્ધ અટક્યું, રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ અને ફરીથી એક શાંતિ માટેનો પ્રયાસ થયો. પણ આ જે 20 વર્ષનો ગાળો છે એ ગાળાની અંદર આપણે જોઈએ છીએ તો આપણને એવું ફિલિંગ થાય છે કે શાંતિ જે ઉપર છેલ્લી શાંતિ હતી. ઘણા પ્રયત્નો થાય છે, નિશસ્ત્રીકરણ માટેના પ્રયાસો થાય છે, યુદ્ધ ના થાય એ માટેના પ્રયાસો થાય છે. એ માટે છે તૃષ્ટિકરણની નીતિ, જે પંકજભાઈ વાત કરવાના છે હમણાં, તૃષ્ટિકરણની નીતિ સુધી આ લોકો જાય છે, ઇંગ્લેન્ડ ને ફ્રાન્સ. તેમ છતાં બીજા વિશ્વયુદ્ધને અટકાવી શકાતું નથી. અને આ વખતે પંકજભાઈ મને લાગે છે કે ફ્રાન્સના
કોઈ નેતાએ એ વખતે એવું સ્ટેટમેન્ટ કર્યું હતું, જે વખતે રાષ્ટ્રસંઘની સ્થાપના થતી હતી, વર્સેલ્સની સંધિ એની લગભગ બધી પૂર્ણ તૈયારીઓ થઈ રહી હતી, એ વખતે ફ્રાન્સના એક નેતાએ એવું સ્ટેટમેન્ટ કર્યું હતું કે માત્ર 20 વર્ષની અંદર આ દુનિયાની અંદર ફરીથી બીજું વિશ્વયુદ્ધ થશે. અને જુઓ, આ અક્ષરશઃ આગાહી સાચી પડે. 1919માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું અને 1939ની અંદર સેકન્ડ વર્લ્ડ વોર શરૂ થયું. હવે પ્રથમ વિશ્વયુદ્ધ પછી હારેલા રાષ્ટ્રો સાથે સંધિઓનો એક દોર ચાલ્યો અને એમાં જર્મની સાથે વર્સેલ્સની સંધિ કરવામાં આવી. આ વર્સેલ્સની સંધિમાં એવું કંઈક હતું કે જે સંધિના કારણે જ સેકન્ડ વર્લ્ડ વોરના ફરીવાર બીજ રોપાયા, અથવા તો એના કારણે જ બીજું વિશ્વયુદ્ધની ભૂમિકા તૈયાર થઈ. તો આપણે હર્ષનભાઈ પૂછીએ કે હર્ષનભાઈ, વર્સેલ્સની સંધિમાં એવું શું હતું કે જેના કારણે બીજા વિશ્વયુદ્ધની પૂર્વ ભૂમિકા તૈયાર થઈ? બીજા વિશ્વયુદ્ધ માટે જે વર્સેલ્સની સંધિ કરવામાં આવી હતી, સામાન્ય રીતે ઇતિહાસકારો કહી ગયા છે કે જો કોઈ પણ યુદ્ધના મૂળિયા તમારે તપાસવા હોય, એના મૂળ સુધી પહોંચવું હોય, તો તેના આગલા યુદ્ધમાં તપાસ કરો તો યુદ્ધના મૂળ પકડાશે. વર્સેલ્સની સંધિ એ બીજા વિશ્વયુદ્ધ માટે સંપૂર્ણપણે જવાબદાર હતી. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિજેતા દેશોએ પરાજિત જર્મની સાથે શસ્ત્રના જોરે અથવા તો એમ કહી શકાય કે બંદૂકની અણીએ જે સંધિ કરી તે વર્સેલ્સની સંધિ. અને સામાન્ય રીતે બે દેશો વચ્ચેની જે સંધિ થતી હોય છે યુદ્ધ પછીની એક ઘટના છે અને એ શાંતિ કરાર પણ એને કહી શકાય. પરંતુ સંધિ હંમેશા વિજેતાઓ દ્વારા લાદવામાં આવતી હોય છે અને પરાજિતો એને સ્વીકાર કરી લેતા હોય છે. વર્સેલ્સની સંધિ પણ બિલકુલ એ જ પ્રકારની હતી, કારણ કે જર્મની બીજું વિશ્વયુદ્ધ હારી ચૂક્યું હતું, મિત્ર દેશો વિજેતા બન્યા હતા અને એ વિજેતા દેશોએ જે વર્સેલ્સની સંધિ જર્મની ઉપર લાદી તે હાડોહાડ અન્યાયી, અપમાનજનક હતી અને જર્મન પ્રજાએ અપમાન હાડોહાડ લીધું. 1919 28 જૂન ના રોજ પેરિસમાં વર્સેલ્સના મહેલમાં જે 32 દેશોના 70 પ્રતિનિધિઓએ ભેગા થઈને કરાર કર્યા એ વર્સેલ્સની સંધિ હતી. અને એ સંધિમાં જર્મની ઉપર જે જોગવાઈઓ લાગુ કરવામાં આવી હતી એ લગભગ 4 વિભાગમાં વહેંચી શકાય એમ છે. એમાં પ્રાદેશિક જોગવાઈઓની જો આપણે વાત કરીશું તો જર્મની હારી ચૂક્યું હતું, એના મોટા ભાગના પ્રદેશો તફડાવી લેવામાં આવ્યા હતા, બીજા શબ્દોમાં કહીએ તો. અને એમાં રાઇનલેન્ડનો જે પ્રદેશ હતો એને રાષ્ટ્રસંઘની દેખરેખ નીચે મૂકવામાં આવ્યો હતો. ડેન્ઝિંગ બંદરને રાષ્ટ્રસંઘની દેખરેખ નીચે મૂકવામાં આવ્યો હતો. રાઇનલેન્ડ પ્રદેશના 2 ભાગ પાડવામાં આવ્યા હતા. એમાંનો એક ભાગ જર્મની પાસે રહ્યો હતો, બીજો ભાગ ફ્રાન્સ પાસે આવ્યો હતો. આ બંને ભાગો વચ્ચેના 50 કિલોમીટરનો એક પટ્ટો હતો કે જેને નિશસ્ત્રીકૃત એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, કે જ્યાં બંને દેશોના લશ્કર પ્રવેશી શકે નહીં, એવો એક કરાર હતો આ સંધિમાં. સાર પ્રદેશ કે જે જર્મનીનો સૌથી સમૃદ્ધ કોલસાનો પ્રદેશ છે, એ સાર પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને સોંપવાનું નક્કી કરવામાં આવ્યું અને 15 વર્ષ પછી લોકમત લેવાનું અને લોકમત દ્વારા જે પ્રદેશ જેને મળે તેમ નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત એશિયા અને આફ્રિકામાં જે સંસ્થાનો જર્મનીના હતા એ તમામ સંસ્થાનો મિત્ર દેશોએ પોળાવી લીધા, વહેંચી લીધા રાધર. અને એ વહેંચણીમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને સૌથી વધારે ફાયદો થયો હતો. આ પણ એક અન્ય વિજેતા દેશોમાં અસંતોષનું કારણ બન્યું હતું. તો પ્રાદેશિક રીતે જર્મનીનો સંપૂર્ણપણે જેને કહેવાય કે વિભાજન, વહેંચણી વિજેતા દેશોએ કરી રહ્યા. આપણે પ્રાદેશિક જોગવાઈઓમાં આપણે આ જોઈશું. બીજી જે જોગવાઈ કરી હતી એ જર્મનીનું નિશસ્ત્રીકરણ હતું. તો જર્મની જ માત્ર જાણે યુદ્ધ માટે જવાબદાર હોય એવી લાગણીથી વિજેતા દેશો વર્ત્યા હતા અને જર્મનીનું લગભગ સંપૂર્ણ કહી શકાય તે પ્રકારનું નિશસ્ત્રીકરણ વિજેતા દેશોએ કર્યું હતું. એમાં 1 લાખનું ભૂમિદળ અને 15,000ના નૌકાદળની એમણે લિમિટ બાંધી હતી
એનાથી વધુ જર્મની શસ્ત્રો રાખી શકશે નહીં, સૈન્ય રાખી શકશે નહીં. જહાજો, વિમાનો, ઝેરી ગેસ, ટેન્કો જેવા સાધનોનું ઉત્પાદન જર્મની કરી શકશે નહીં. યુદ્ધ સામગ્રીનું કોઈ પણ પ્રકારની યુદ્ધ સામગ્રી તરીકે વપરાતા સાધનોને બનાવી શકશે નહીં અથવા તો આયાત પણ નહીં કરી શકે જર્મની. એક પ્રકારની આ પણ જોગવાઈ હતી. અને સાથે સાથે તેમના સમ્રાટ વિલ્હેમ કાઇઝર એને યુદ્ધ માટે કમ્પ્લીટલી જવાબદાર ગણીને અદાલતમાં એને કામ ચલાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું નિશસ્ત્રીકરણની બાબતમાં. સાથે સાથે આ બધી જ શરતોનું જર્મની પાલન કરે તે માટે એક લશ્કરી સમિતિ અમર્યાદિત સત્તા સાથે નીમી હતી કે જે જર્મનીના કોઈ પણ પ્રદેશમાં ગમે તે જાતની તપાસ કરી શકતી હતી. તો આ એક નિશસ્ત્રીકરણનો મુદ્દો છે. ત્યારબાદ જર્મનીને યુદ્ધ દંડ, ત્રીજી જોગવાઈ જે જર્મની માટે કરી હતી ખાસ કરીને, કે જેણે જર્મનીની કમર તોડી નાખી. એક તો જર્મની 6 વર્ષ આખી દુનિયા સામે યુદ્ધ લડ્યું હતું એકલે હાથે એમ કહી શકાય. અને એમાંય જ્યારે વિજેતા દેશોએ વર્સેલ્સની સંધિમાં આ યુદ્ધ દંડની રકમ અંગે જ્યારે ફેસલો સુનાવ્યો ત્યારે એ અત્યંત આકરો હતો. આ ફેસલા મુજબ લગભગ 33 અબજ ડોલરની રકમ જર્મનીને યુદ્ધ દંડ પેટે ચૂકવવાની થતી હતી. અને એ માટેનું એક કમિશન નિમાયું હતું. એ કમિશન પોતાનું કાર્ય શરૂ કરે તે પહેલા લગભગ 5 અબજ ડોલર જર્મની ચૂકવી દેવાના હતા. આ તો થઈ કેશ રોકડ ચૂકવણીની વાત. પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ હતી કે જર્મનીના ઉપજ માટે, કે જર્મનીની આવક માટે જે સૌથી વધુ જવાબદાર પ્રદેશ હતો, સાર પ્રદેશ, એ તો ફ્રાન્સને મળી ચૂક્યો હતો. અને તેમ છતાંય આટલું ઓછું એ તેમ જર્મનીએ દર વર્ષે ફ્રાન્સને 70 લાખ ટન કોલસો, બેલ્જિયમને 80 લાખ ટન કોલસો અને ઇંગ્લેન્ડને પણ 80 લાખ ટન કોલસો પ્રતિ વર્ષ ચૂકવતા રહેવાનું હતું. તો આમ આર્થિક રીતે જર્મનીને સંપૂર્ણપણે તોડી નાખવામાં આવ્યું હતું, જેના પગલે પાછળથી જર્મનીમાં મંદી પણ આવી હતી અને એ મંદી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ હતી. આ થઈ શસ્ત્રીકરણની વાત. વિમલા સાહેબ, તમે જે કહો છો એ બહુ જ યોગ્ય છે જી, પણ એને જો ઇતિહાસના એક પરિપ્રેક્ષમાં આપણે જોઈએ તો એવું ચોક્કસ લાગે છે કે આ યુદ્ધ લૂંટની માત્ર વહેંચણી હતી, અન્યાયી સંધિ હતી. બરાબર. અને વ્યક્તિગત ઇતિહાસકારો જે બાબતને ધ્યાનમાં રાખ્યું છે કે શાંતિ સંમેલનો હંમેશા બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર બન્યા હોય છે. એટલે એના પછીના જે વિશ્વયુદ્ધો થયા છે એમાં આગળના શાંતિ સંમેલનો એ હંમેશા જવાબદાર રહ્યા છે. એની પાછળનું ચોક્કસ કોઈક એક વ્યક્તિ એના માટે જવાબદાર ઠેરવવામાં આવે છે. યુદ્ધ બધાને કરવાનું હતું, બધાને પ્રાદેશિક લાભ લેવો હતો, સ્વાર્થી મહાસત્તાઓ હતી. મહાસત્તાઓએ પોતાના સ્વાર્થી લાભો માટે થઈ અને યુદ્ધમાં પોતાની સહભાગિતા બતાવી છે. એટલે ચોક્કસ આ વર્સેલ્સની સંધિને આપણે એવું કહી શકીએ કે આ અન્યાયી હતી. આ સંધિ ચોક્કસપણે યુદ્ધ લૂંટની વહેંચણી હતી. અને યુદ્ધ લૂંટની વહેંચણીમાં જે પ્રથમ વિશ્વયુદ્ધમાં પ્રશ્ન થયો એમાંથી જ આ બીજા વિશ્વયુદ્ધનો ચોક્કસ પ્રમાણે જન્મ થયો છે. અમિતભાઈ, વર્સેલ્સની સંધિ વિશે ઘણી ચર્ચા થઈ, આપણી પાસે ટોપિક ઘણો લાંબો છે. પણ બિરોલા સાહેબ, મારો બીજો પ્રશ્ન એ છે કે ઇતિહાસમાં કાર્યકારણનો સંબંધ છે અને કોઈ એક જ કારણથી આટલું મહાયુદ્ધ ના થાય. બરાબર છે. તો જેમ વર્સેલ્સની સંધિ આ યુદ્ધ માટે જવાબદાર હતી, તો બીજું કયું મહત્વનું કારણ એવું હતું કે જેના કારણે આ યુદ્ધની આગ પ્રગટી? જી, એમાં બીજું જે કારણ સૌથી વધારે મહત્વનું ગણવામાં આવે છે તે છે ઉગ્ર રાષ્ટ્રવાદ. સામાન્ય રીતે રાષ્ટ્રવાદ એ એક આવકાર્ય ઘટના છે. દરેક દેશના લોકો પોતાના દેશને ચાહતા હોય છે અને એ પ્રમાણે રાષ્ટ્રવાદ એ આવકાર્ય બાબત છે. પરંતુ જ્યારે એ જ રાષ્ટ્રવાદ સંકુચિત સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ઉગ્ર રાષ્ટ્રવાદમાં પરિણમે છે. પોતાના રાષ્ટ્રનો વિકાસ પણ અન્ય રાષ્ટ્રોના ભોગે, આ ભાવના એ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના છે કે જે મોટે ભાગે પ્રથમ વિશ્વયુદ્ધ માટે પણ આ જ કારણ બહુ મહત્વનું બન્યું હતું. બરાબર એ જ રીતે પહેલા વિશ્વયુદ્ધની જેમ બીજા વિશ્વયુદ્ધમાં પણ ઉગ્ર રાષ્ટ્રવાદની ભૂમિકા મહત્વની રહી છે. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં એ સમયે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની હારી ચૂક્યું હતું ત્યારે એના ઉપર જે વર્સેલ્સની સંધિ લાદવામાં આવી હતી
એ સંધિ અગાઉ પણ મેં કહ્યું છે તેમ જર્મન પ્રજાને ખરેખર અત્યંત અપમાનજનક અને રાષ્ટ્રીય અપમાન તરીકે એણે લીધી હતી. તો ઇટાલીની આપણે વાત કરીએ તો ઇટાલીએ પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર દેશોના પક્ષે રહીને યુદ્ધ લડ્યું હતું અને તેમ છતાંય જ્યારે સંસ્થાનોની વહેંચણીનો પ્રશ્ન આવ્યો ત્યારે ઇટાલીને કંઈ મળ્યું નહોતું. તો આવા સંજોગોમાં ઇટાલીની પ્રજા પણ અસંતોષથી ધૂંધવાઈ રહી હતી. તો જર્મની અને ઇટાલીની પ્રજાઓનો જે અસંતોષ હતો એ અસંતોષનો લાભ એ સમયના જે સરમુખત્યારો હતા બંને દેશોમાં, જર્મનીમાં એક નાઝીવાદી વિચારધારા ઊભી થઈ, બરાબર ઇટાલીમાં ફાસીવાદી વિચારધારા ઊભી થઈ, અને આ બંને વિચારધારાઓના પ્રણેતા અને નેતાઓ એવા હિટલર અને મુસોલિનીએ આ બંને પ્રજાઓના અસંતોષને વધારે બહેકાવ્યું અને એ અસંતોષ ઉગ્ર રાષ્ટ્રવાદમાં પરિણમ્યું અને એ ઉગ્ર રાષ્ટ્રવાદ ને વધુ આગળ લઈ જવા માટે સામ્રાજ્યવાદી નીતિની શરૂઆત હસમુખભાઈ થઈ. આપ જે કહો છો એ વિચારધારા શબ્દ એ આઈડિયોલોજીના સંદર્ભમાં જો ગણીએ તો એ યોગ્ય નથી. પરિસ્થિતિમાંથી જન્મેલી એક ચોક્કસ પ્રમાણેની નીતિ હતી માત્ર. એટલે આને એક વિચારધારાના સંદર્ભમાં જો આપણે લઈશું તો કદાચ થોડુંક એ વધારે પડતું છે. ચોક્કસ પ્રમાણે હિટલર અને મુસોલિની આના માટે જવાબદાર હતા. હિટલર પ્રથમ વિશ્વયુદ્ધમાં ઘવાયેલો, પ્રથમ વિશ્વયુદ્ધમાં ઘવાયેલો આ સૈનિક જે એના ઉપર મસ્ટર્ડ ગેસની અસર થયેલી, આંખ જતી રહેલી, હિટલરનો બતાવું છું. પ્રમુખ હથિયાર આ એવો છે કે જેને મસ્ટર્ડ ગેસની અસર એવી થયેલી હતી કે જેમાંથી વિજ્ઞાનના આ એ વ્યક્તિ છે એડોલ્ફ હિટલર કે જેના ઉપર મસ્ટર્ડ ગેસ કે જે વિજ્ઞાને ક્યારે પણ એવું સાબિત નથી કરી આપ્યું કે એની અસરમાંથી આંખ બચી શકે. પોતાના અતિશય આત્મવિશ્વાસથી આ વ્યક્તિ એ પોતાની આંખને સાજી કરી શક્યો અને આ જ હિટલરે દેશને સરમુખત્યાર શાહીના એક સકંજાની અંદર લાદી દીધું હતું. એટલે આજે એડોલ્ફ હિટલર આપ અત્યારે જોઈ રહ્યા છો, મુસોલિની અને હિટલર આ બંને સરમુખત્યારો એ ચોક્કસપણે એક આત્યંતિક રાષ્ટ્રવાદના વ્યક્તિઓ તરીકે એને જોઈએ છીએ. હિટલરે શરૂઆતમાં શાંતિનો દેખાવ કર્યો. ટોઝે જે આપ અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ ત્રણેની જે પરિસ્થિતિ હતી એ વિચારધારા કરતા પરિસ્થિતિમાંથી લાભ લેવાની હતી. ચોક્કસ પ્રમાણે શાંતિનો દેખાવ હિટલરે કર્યો. શરૂઆતમાં તો દંડ ભરવા માટેની જે બિહોલા સાહેબે વાત કરી એ રીતે દંડ ભરવા માટેની પણ વાત કરી. દંડ ભરવા માટે માંગણી કરવામાં આવી કે અમને થોડીક લોન આપો. વિશ્વના દેશોએ એને હપ્તા કમિશનની જોગવાઈ આપી. ઇન્સ્ટોલમેન્ટ થયા. શરૂઆતમાં એક સજ્જન વ્યક્તિ તરીકે ઇન્સ્ટોલમેન્ટ પણ ભર્યા અને આખા વિશ્વને એક ટ્રાન્સમાં લઈ લીધું અને સંપૂર્ણ રીતે એવો પ્રયત્ન કર્યો હિટલરે કે આ વ્યક્તિ એ સુંદર હપ્તા ભરી રહ્યો છે અને પછી એ જ વ્યક્તિએ જાહેર કરી દીધું કે આમાંથી એક પણ રકમ ભરાશે નહીં અને તમારી આ સંધિ એ અમને સહેજ પણ મંજૂર નથી. એ જ રીતે હસમુખભાઈ મુસોલિની માટે પણ આપણે કહીએ છીએ, જે ટોજો માટે પણ કહેવામાં આવે છે. મુસોલિનીએ તો ત્યાં સુધી કીધું કે જેમ સ્ત્રી માટે માતૃત્વ જરૂરી છે એમ પુરુષ માટે એ યુદ્ધ એ અનિવાર્ય છે. વિશેષતઃ સંપૂર્ણ યુદ્ધના સમયમાં જ માનવની તમામ શક્તિઓ એ કાર્યરત થાય છે અને વિકાસ પામે છે. એટલે પરિસ્થિતિનો સંપૂર્ણ લાભ ચોક્કસ પ્રમાણે આપણે એવું કહી શકીએ મિત્રો કે મુસોલિનીએ, હિટલરે, ટોઝોએ પોતાના લાભ માટે અને પોતાના દેશના વિકાસના નામે આખા વિશ્વને આ યુદ્ધમાં ધકેલી ગયા છે એવું આપણે આમાં ચોક્કસ પ્રમાણે કહી શકાય. સમયની આપણી પાસે એક સીડી જોવાની છે એટલે રાષ્ટ્રવાદની વાત કરી, આપણે ઉગ્ર રાષ્ટ્રવાદ અને સંધિની વાત કરી. પણ પ્રથમ વિશ્વયુદ્ધ પછી પંકજભાઈ યુરોપની આર્થિક સ્થિતિ અત્યંત નબળી થઈ ગઈ હતી. તો એ આર્થિક સ્થિતિ આ યુદ્ધ માટે કેટલી અંશે જવાબદાર હતી? આર્થિક સ્થિતિ એટલા માટે જવાબદાર હતી કે ઉગ્ર રાષ્ટ્રવાદનું એક સ્વાભાવિક પરિણામ છે એ આર્થિક સામ્રાજ્યવાદ છે. આર્થિક સામ્રાજ્યવાદમાં દરેક દેશો એ વિશ્વના બજારોને પોતાના અંકુશમાં લેવાનો પ્રયત્ન કરે છે અને આ આર્થિક સામ્રાજ્યવાદની જે પરિસ્થિતિ જન્મી એમાં 1929ની અંદર આખા વિશ્વની અંદર જે મહામંદીનું એક મોજું ફરી વળ્યું કે જેને કારણે જર્મની જેવા દેશમાં તો એનું જે ચલણ હતું માર્ક, એનું મૂલ્ય તદ્દન
નીચું થઈ ગયેલું. કોથળો ભરીને માર્ક લઈ જાઓ અને $1 મેળવો એવી એક કહેવત ત્યાં થઈ ગયેલી. ઇટાલીમાં લીરા એ ચલણ હતું. ઇટાલીમાં લીરાનું મૂલ્ય તદ્દન નબળું થઈ ગયેલું. વિશ્વના અમેરિકા અને બ્રિટનને બાદ કરતા લગભગ દેશો આ દેવાના ડુંગરોની નીચે આવી ગયેલા. એટલે આર્થિક પાસું એ સૌથી મહત્વનું હતું. અને માણસ જ્યારે ભૂખ્યો થાય છે, એની પાસે કોઈ આરો હોતો નથી, એની પાસે ન્યાય હોતો નથી, એને ગુનેગાર જાહેર કરવામાં આવે છે, અને જ્યારે વિશ્વ તરફથી એને ન્યાયની અપેક્ષા નથી હોતી, ત્યારે આર્થિક પાસું એને સૌથી મોટું સતાવતું હોય છે. અને આ એટલે આર્થિક સામ્રાજ્યવાદ પણ એક એનું સૌથી મહત્વનું કારણ ગણીએ તો હસમુખભાઈ એમાં ખોટું નથી. બિહોલા સાહેબ, આર્થિક સામ્રાજ્યવાદ ની સાથે સાથે આપણે પ્રથમ વિશ્વયુદ્ધ જોઈએ તો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર 2 પાર્ટ પડી ગયા હતા, હરિરાજ્યો અને મિત્ર રાજ્યો. તો અહીંયા કોઈ એવી પરિસ્થિતિ ઊભી થયેલી ખરી? બિલકુલ. પ્રથમ વિશ્વયુદ્ધમાં જે પ્રકારે 2 ભાગની આપણે વાત કરી છે, બિલકુલ એ જ પ્રકારનું રિપીટેશન, પુનરાવર્તન બીજા વિશ્વયુદ્ધમાં પણ બન્યું છે, જે ખરેખર નહોતું બનવું જોઈએ. કારણ કે પહેલા વિશ્વયુદ્ધમાં અને બીજા વિશ્વયુદ્ધમાં પરિસ્થિતિ સદંતર જુદી હતી. એક તો પ્રથમ વિશ્વયુદ્ધની ભયંકર ખાના ખરાબી વિશ્વએ નિહાળી હતી. સાથે સાથે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે રાષ્ટ્રસંઘ નામની શાંતિ સંસ્થા, વિશ્વ સંસ્થાને એ લોકોએ ઘડી કાઢી હતી એના મુસદ્દા પ્રમાણે. એટલે એની હાજરી હોવા છતાં યુરોપના દેશોને એ સંસ્થામાં વિશ્વાસ નહોતો. એટલા માટે એમણે સામૂહિક રીતે પોતપોતાના બળનો કયાસ કાઢવા માટે પોતપોતાની અલગ ધરી અને જૂથો બનાવવાની ફરીવાર એ જ ભૂલ કરી હતી. અને એ ભૂલ જ બીજા વિશ્વયુદ્ધનું કારણ બની. અને એની શરૂઆત નવે લક્ષ્ય જાણીને પણ ફ્રાન્સે કરી. ફ્રાન્સ જર્મનીનું સૌથી નજીકનું પડોશી દેશ છે અને જર્મન તરફથી સૌથી પહેલો ભય ફ્રાન્સને ઊભો થાય છે. એટલે ફ્રાન્સે પોતાની ધરીને મજબૂત કરવા માટે જર્મનીની આસપાસ આવેલા નાના નાના દેશો તરફ મૈત્રી કરારોનો હાથ લંબાવ્યો. અને આના અનુસંધાનમાં ફ્રાન્સે યુગોસ્લાવિયા, ચેકોસ્લાવિયા, બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા સાથે સંધિ કરીને પોતાનું એક જૂથ બનાવ્યું. આનું રિએક્શન આમ તો જર્મનીને આવવું જોઈએ, પણ એનું રિએક્શન ઇટાલીને આવ્યું. ઇટાલીને રિએક્શનના ભાગ સ્વરૂપે પોતાનું એક અલગ જૂથ રચના કરી. અને એ જૂથમાં યુગોસ્લાવિયા, ચેકોસ્લાવિયા તો કોમન જ હતા, એ બંને દેશો હતા. સાથે સાથે તુર્કી, હંગેરી, ઓસ્ટ્રિયા પણ એમાં જોડાયા. આમ ઇટાલીનું એક બીજું જૂથ બન્યું. ત્રીજું જૂથ વળી રશિયાનું બનાવ્યું. રશિયાને સામાન્ય રીતે યુરોપના દેશો રશિયાથી દૂર રહેતા અથવા એને દૂર રાખતા દરેક બાબતોમાં, કારણ કે રશિયામાં સામ્યવાદી વિચારધારા હોવાથી એને કોઈ સમૂહમાં ભેળવતું નહોતું. પણ પ્રસંગોચિત અથવા પરિસ્થિતિજન્ય રશિયાએ પણ પોતાની સુરક્ષા માટે જર્મની સાથે, ઓસ્ટ્રિયા સાથે, તુર્કી સાથે અને લિથુઆનિયા સાથે સંધિ કરીને પોતાનું એક અલગ જૂથ બનાવ્યું હતું. આ 3 જૂથો બહુ અર્લી સ્ટેજમાં હસમુખભાઈ બની ગયા હતા કે જે પ્રથમ વિશ્વયુદ્ધ પછીના દાયકામાં જ આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. અને રાષ્ટ્રસંઘના 5 વર્ષથી સમય થયો હતો અને છતાં પણ ફરી પરિસ્થિતિ એ તરફ જ જઈ રહી હતી. આનું સૌથી ખરાબ પરિણામ એ આવ્યું કે જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ પેલી ફાસીવાદી અને નાઝીવાદી વિચારધારાઓ એક થવા માંડી. અને આનું સીધું પરિણામ 1937માં રોમ, બર્લિન અને ટોક્યો ધરીમાં પરિણમ્યું. અને આ એક એવી ખતરનાક ધરી બની કે જેની સામે પછી ના છૂટકે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને રશિયાએ પોતાનું એક અલગ જૂથ બનાવ્યું મિત્ર દેશો તરીકેનું. અને આ બંને દેશો અને બંને જૂથો વચ્ચે જે પછી દરેક ક્ષેત્રે હરીફાઈ અને સંઘર્ષની આખી વાત થઈ એ બીજા વિશ્વયુદ્ધ સુધી પહોંચી હશે. પંકજભાઈ, પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વની અંદર સૌ પ્રથમ વખત વિશ્વ શાંતિના પ્રયાસ રૂપે અને વિલ્સનના મગજમાંથી ઊભી થયેલી એક સંસ્થા, રાષ્ટ્રસંઘ નામની સંસ્થાની સ્થાપના થઈ. આશ્ચર્ય એ વાતનું છે કે આટલી મોટી સંસ્થા આટલા મહત્વના હેતુ સાથે સ્થપાઈ, તેમ છતાં 20 વર્ષમાં કેમ નિષ્ફળ ગઈ? અને એ આ યુદ્ધ માટે કેટલા અંશે જવાબ? બહુ સુંદર આ મુદ્દો છે. એટલા માટે કે જ્યારે આપણે વિશ્વ શાંતિની વાત કરીએ છીએ તો પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા પણ હેગ પરિષદો હતી. હેગ પરિષદોની અંદર જે ચર્ચા થતી હતી, આંતરરાષ્ટ્રીય અદાલતોની સ્થાપના કરવામાં આવેલી કે આંતરિક ઝઘડાઓનો નિકાલ કરવામાં આવે. પણ જ્યાં સ્વાર્થી મનોવૃત્તિ હોય, જ્યાં આંતરિક જે મતભેદો છે એ સપાટી પર આવતા હોય અને સંપૂર્ણ રીતે જ્યારે અવિશ્વાસનું એક વાતાવરણ તૈયાર થાય છે, ત્યારે
કોઈ પણ સંજોગોમાં શાંતિ સંમેલનો, શાંતિ સંધિઓ, શાંતિની સંસ્થાઓ આ સમગ્ર એ નિષ્ફળ જાય છે. કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધનું જે પરિણામ છે એ પણ આપણે જોયું છે. કારણોમાં જ જોઈએ તો હેગ પરિષદો નિષ્ફળ ગઈ. એવી જ રીતે બીજા વિશ્વયુદ્ધની અંદર રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો. અને રાષ્ટ્રસંઘ નિષ્ફળ જવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે રાષ્ટ્રસંઘને એક ઢાલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. બીજું કે રાષ્ટ્રસંઘની પાસે પોતાની પાસે કોઈ પાવર્સ નહોતા. એનું પોતાનું જે બંધારણ હતું એમાં ખામી હતી. એનું પોતાનું સૈન્ય હતું નહીં. રાષ્ટ્રસંઘને પાવર વગર જ્યારે મહાસત્તાઓની સામે અવાજ કરવાનો આવે તો ઉછીનું લશ્કર લેવું પડતું હતું. લશ્કર હતું નહીં એટલા માટે એ મહાસત્તાઓ સંપૂર્ણ રીતે રાષ્ટ્રસંઘને એક ઢાલ તરીકે ઉપયોગ કરતું હતું. બીજું કે રાષ્ટ્રસંઘની અંદર અમુક દેશોને હારેલા હતા અને એક શિક્ષાના ભાગ તરીકે જોડવામાં આવેલા નહીં. સૌથી મહત્વનું જે કારણ વિશ્વમાં ઇતિહાસકારો જોવે છે કે રાષ્ટ્રસંઘ જેવી સંસ્થા, હસમુખભાઈ તમે જે કીધું કે વુડરો વિલ્સનના 14 મુદ્દાઓમાંનો એક 14મા નંબરનો મુદ્દો હતો કે આંતરરાષ્ટ્રીય શાંતિ માટે અહીંયા સંસ્થા સ્થાપવી જોઈએ, જેના પ્રયત્નોથી આખી સંસ્થાની સ્થાપના થઈ. એ સંસ્થામાં સભ્યપદ જ્યારે મેળવવાનું હતું ત્યારે અમેરિકાની સેનેટે ના પાડી દીધી. અને આ જ સૌથી મહત્વનું કારણ છે. એટલે ઇતિહાસકારો તો હસમુખભાઈ એવી રીતે વાત કરે છે કે એક અનાથ બાળકની જેમ આ રાષ્ટ્રસંઘને છોડી દેવામાં આવેલું. એટલે જ્યારે કોઈ જવાબદારીના એક ભાગ તરીકે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ અને અનાથની જેમ એને કાર્યવાહી કરવાની હોય ત્યારે કોઈ પણ સંજોગોમાં શાંતિ એ બળવાન મધ્યસ્થી સંસ્થાના અભાવ તરીકે આપણે એને ગણી શકીએ. પાવર્સ વગર હતું અને મહાસત્તાઓએ ઢાલ તરીકેનો ઉપયોગ કરી અને સંપૂર્ણ શોષણની જે પ્રક્રિયા છે એ ચાલુ રાખેલી હતી. હવે જે છેલ્લો એક પ્રશ્ન તમને પૂછીને પછી આપણે એક સીડી જોવી છે. મારો છેલ્લો પ્રશ્ન એ છે કે જર્મનીની અંદર હિટલર ઉભો થયો એ યુરોપને ખબર પડી. ઇટાલીમાં મુસોલિની આવ્યો અને પેલામાં ટોજો આવ્યો. આ ત્રણેય જણની જે આક્રમક મનોવૃત્તિ હતી, સામ્રાજ્યવાદી મનોવૃત્તિ હતી, આજુબાજુના નાના નાના રાષ્ટ્રો ઉપર એ લોકોએ એટેક કરી એને પોતાનામાં ભેળવી દીધા. અને તેમ છતાં એ સમયની યુરોપની મહાસત્તાઓ કેમ મૌન બેસી એ સમજાતું નથી. એટલા માટે ઇતિહાસકારો એવું બતાવે છે અને એક સરસ નવો એપ્રોચ છે યુદ્ધને જોવા માટેનો, અને એ એપ્રોચ એવો છે કે તુષ્ટિકરણની નીતિ. તુષ્ટિકરણની નીતિ ઇતિહાસમાં એવી રીતે સમજાવવામાં આવે છે કે કોઈ રાષ્ટ્ર વધારે મજબૂત બને એવું નહીં, પણ કોઈક રાષ્ટ્રને વધારે નબળું જો પાડવામાં આવે અને તો એ નબળું પાડવાથી સત્તાની જે સમતુલા છે એ જોખમાય છે. એટલે સત્તાની સમતુલા અને તુષ્ટિકરણની નીતિ આ બે મુદ્દાને જો આપણે આ ચર્ચાની અંદર લઈએ તો મિત્રો એવું ચોક્કસ કહી શકાય કે એક તો સત્તાની સમતુલા ત્યારે જ જોખમાય છે કે જ્યારે કોઈ પણ રાષ્ટ્રને વધારે નબળું પાડવામાં આવે છે. એટલે બીજું રાષ્ટ્ર છે વધારે સબળ દેખાય છે. બીજી બાજુ તુષ્ટિકરણની જે આપણે વાત કરી એ તુષ્ટિકરણની નીતિમાં ચોક્કસ પ્રમાણે કહી શકાય કે તુષ્ટિકરણની નીતિમાં મહાસત્તાઓને અંકુશમાં લેવા માટે કોઈ પણ સંજોગોમાં જે કામ કરવાનું હતું એ નાના રાષ્ટ્રોને અંકુશમાં લઈને મહાસત્તાઓએ એને કંટ્રોલ કરવાની જે પદ્ધતિ હતી એની જગ્યાએ એને પીઠ થાબડવાની, તુષ્ટિકરણની ઇતિહાસમાં પીઠ થાબડવાની નીતિ તરીકે આપણે મૂલવીએ છીએ. એટલે જ્યારે પણ સત્તાની સમતુલા કરવાની હોય છે ત્યારે કોઈને નબળું નથી પાડવાનું. એમ મહાસત્તાઓને આ હસમુખભાઈ પ્રશ્ન એવો છે કે લઘુમતી જે નાના નાના દેશો બનાવવામાં આવ્યા એની સલામતીની, એની આર્થિક જોગવાઈની, લશ્કરની જાળવણી કરવામાં આવેલી, પણ આ જ કારણો એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના બની ગયા અને સંપૂર્ણ રીતે તુષ્ટિકરણની નીતિના દ્વારા મહાસત્તાઓએ આ નાના રાષ્ટ્રોને અંકુશમાં રાખવાની જગ્યાએ એને અંદરથી બીક લાગતી હતી અને માટે તુષ્ટિકરણની નીતિને પણ આ બીજા વિશ્વયુદ્ધનું કારણ ચોક્કસ ગણીએ છીએ આપણે. દર્શક મિત્રો, સેકન્ડ વર્લ્ડ વોરના કારણોની, એના પરિબળોની, એની ઘટનાઓની, એમાં સામેલ વ્યક્તિઓની આપણે ટૂંકમાં ચર્ચા કરી. બીજું વિશ્વયુદ્ધ ને કોઈ પણ રીતે જો આપણે મહત્વનું ગણવું હોય તો મારી દ્રષ્ટિએ 6 ઓગસ્ટ 9 ઓગસ્ટ 1945ના દિવસે અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી ઉપર જે અણુબોમ્બ ફેંક્યો અને જે તારાજી સર્જાઈ અને દુનિયા જે અચંબામાં આવી પડી, અને એ પછી અણુબોમ્બના જે જન્મદાતા કહેવાય છે એવા આઇન્સ્ટાઈન કે જેના સાપેક્ષવાદ ઉપરથી આખા અણુબોમ્બને ડિઝાઇન તૈયાર કરવામાં આવી, એમને પૂછવામાં આવ્યું સેકન્ડ વર્લ્ડ વોર પછી કે ત્રીજું વિશ્વયુદ્ધ કેવું હશે. તો
ખૂબ જ નિરાશ થયેલા આઈન્સ્ટાઈને એવું કહ્યું કે ત્રીજું વિશ્વયુદ્ધ કેવું હશે એ તો મને ખબર નથી, પણ આ દુનિયાની અંદર જો ચોથું વિશ્વયુદ્ધ લડાશે તો એ પથ્થરોથી લડાશે, કારણ કે એ વખતે માણસ બહુ જ જુજ સંખ્યામાં હશે. કેમ હશે તો એનો એ માટે આવો આપણે એક સીડી જોઈએ. પંકજભાઈ લઈને આવ્યા છે સરસ મજાની એક સેકન્ડ વર્લ્ડ વોર હિરોશીમા અને નાગાસાકી ઉપર જે અણુબોમ્બ ફેંકાયો તો એના સંદર્ભમાં એક સરસ મજાની સીડી છે, એ સીડી પ્લે કરો. ब्रह्मांड के अथाह समंदर में सूरज के चारों तरफ तैरती हुई हमारी ये जमीन चांद से भी ज्यादा खूबसूरत, हसीन और नाजुक, एक ऐसे जहाज की तरह जो आहिस्ता आहिस्ता तैर रहा हो. इस जहाज की गति है 1,07,000 किलोमीटर प्रति घंटा. ब्रह्मांड में न जाने कितने ऐसे जहाज तैर रहे हैं, मगर बाकी सब वीरान है. बस यही तो एक जहाज है जिस पर मुसाफिर मौजूद हैं. 40 लाख तरह के मुसाफिर जो इसे अपना समझ सके, इसके हुस्न को निखार सके. मगर ये जहाज हमेशा से ऐसा नहीं था. आग का दहकता हुआ गोला था जो धीरे धीरे ठंडा हुआ और फिर करोड़ों साल बाद इस पर जिंदगी ने जन्म लिया. सबसे पहले एक नन्हा मुसाफिर समंदर में पैदा हुआ, फिर जिंदगी ने शक्लें बदली और नए मुसाफिर जमा होने लगे. इस जहाज पर सबसे आखिर में सवार होने वाला मुसाफिर था इंसान. अगर इस जहाज की जिंदगी को 1 साल मान लें तो इंसान अभी 48 मिनट पहले ही तो सवार हुआ है और हमारी पूरी सभ्यता, विज्ञान, हमारा पूरा इतिहास सिर्फ 28 सेकंड है. हमने इन 28 सेकंड्स में जमीन को सजाया है, संवारा है, इसके पहाड़ों की ऊंचाइयों को फतह किया है, इसकी नदियों के मुंह मोड़े हैं, इसके अंधेरों में उजाले के दीप चलाए हैं, बंजर जमीन जिस पर मुसाफिर मौजूद हैं. 40 लाख तरह के मुसाफिर, फिर जिंदगी ने शक्लें बदली और नए मुसाफिर जमा होने लगे. इस जहाज पर सबसे आखिर में सवार होने वाला मुसाफिर था इंसान. अगर इस जहाज की जिंदगी को 1 साल मान लें तो इंसान अभी 48 मिनट पहले ही तो सवार हुआ है और हमारी पूरी सभ्यता, विज्ञान, हमारा पूरा इतिहास सिर्फ 28 सेकंड है. हमने इन 28 सेकंड्स में जमीन को सजाया है, संवारा है, इसके पहाड़ों की ऊंचाइयों को फतह किया है, इसकी नदियों के मुंह मोड़े हैं, इसके अंधेरों में उजाले के दीप चलाए हैं, बंजर जमीन को लहलाती फसलें बख्शी हैं. मगर वो भी हैं जो हमेशा से तबाही के पुजारी रहे हैं और इनकी वजह से ही पिछले 48 मिनट पहले सवार होने वाला मुसाफिर खुद जहाज के लिए खतरा बन गया है. पिछले 40 वर्षों में जो जमीन की जिंदगी में एक पल के बराबर भी नहीं है, हमने 1000 से भी ज्यादा जगहों पर ऐसे परमाणु बम लगाए हैं जिनसे धरती को 50 बार खत्म किया जा सकता है. अजीब पागलपन है. क्या एक बार खत्म करने के बाद दूसरी बार खत्म करने के लिए यहाँ कोई बचेगा? सन 1945 दुनिया के आसमान से दूसरे महायुद्ध के काले बादल छटने लगे थे. डरे सहमे लोग अमन की किरणों को उम्मीद की नजरों से देख रहे थे. अचानक जापान के 2 शहरों की हर चीज को तबाही के अंधेरों ने निगल लिया. 6 अगस्त 1945 ओहाटा नदी के किनारे जापान का एक खूबसूरत शहर हिरोशिमा. सुबह का वक्त. हजारों फीट की ऊंचाई से पायलट को निशाना बिल्कुल साफ दिखाई दे रहा था. अचानक जमीन कांप उठी. 9 अगस्त 1945 धरती एक बार फिर कांपी. इस बार निशाना था नागासाकी, जापान का दूसरा शहर. इन 2 शहरों पर
तबाही लाने वाले बमों के नाम थे लिटिल बॉय और फैट मैन। लिटिल बॉय की ताकत थी 12.5 किलोटन टीएनटी और फैट मैन की क्षमता थी 22 किलोटन टीएनटी। जमीन से 1850 फीट की ऊंचाई पर फटने वाले लिटिल बॉय ने जो आग का गोला पैदा किया, उसके सेंटर का टेम्परेचर था 1 करोड़ डिग्री। जमीन तक पहुंचते पहुंचते ये टेम्परेचर सिर्फ 4000 डिग्री सेंटीग्रेड रह गया। पानी 100 डिग्री सेंटीग्रेड पर उबलता है, अगर बदन पर गिर जाए तो क्या होता है हम सब जानते हैं। लोहा 1400 डिग्री सेंटीग्रेड पर पिघलता है और टंगस्टन 3200 डिग्री सेंटीग्रेड पर। क्या हुआ होगा उस शहर का जहां कुछ ही लम्हों में टेम्परेचर 4000 डिग्री सेंटीग्रेड पर पहुंच गया। 13 स्क्वायर किलोमीटर के एरिया में 92% इमारतें बिल्कुल तबाह हो गईं। घर, फैक्ट्रियां, स्कूल सब खत्म हो गया। 3 दिन तक बाहर से दवाएं, खाना, डॉक्टर कुछ भी नहीं पहुंच सका। इस हादसे के फोटोग्राफ भी बहुत कम मिलते हैं, पर जो हैं वो दिल दहलाने के लिए काफी हैं। एक सिपाही जो थक कर सुबह को पुलिस चौकी पर वापस लौटा था, कुछ नहीं बचा पल भर में। सीढ़ी और उसका साया, सिपाही और उसका साया, सिपाही की बेल्ट और उसका साया, और कुछ नहीं। वो लोग जो हाइपोसेंटर से कुछ दूरी पर थे और जिंदा बच गए, अपनी यादें चित्रों की शक्ल में छोड़ गए। वो लोग, जिन्हें बादशाह का नाम दिया गया, आर्टिस्ट नहीं थे, मगर उन्होंने दुनिया की सबसे भयानक 25,000 पेंटिंग्स बनाई। लोग गर्मी से बचने के लिए ओहाटा नदी में कूद पड़े, मगर गर्मी की वजह से उसका पानी भी उबलने के करीब था। यहाँ भी उन्हें मौत मिली। स्कूल से एक टीचर बच्चों को लेकर निकल पड़ी। उसने बच्चों से कहा, तुम्हारे माँ बाप भी तुम्हें इस हाल में नहीं पहचान सकेंगे, अपने नाम पुकारते रहना। ये था उसका आखिरी सबक जो उसने बच्चों को दिया। हिरोशिमा, हाइपो सेंटर से 8 किलोमीटर दूर एक माँ अपने बच्चे के अंतिम संस्कार की जगह तलाश करते हुए, मगर शव जलाने के लिए कुछ नहीं बचा था। सब कुछ पहले ही जल चुका था। मैं फटे हाल अगले दिन स्कूल से अपने घर की तरफ चला। गली में एक खौफनाक मंजर देखकर सहम गया। औरत और उसकी गोद में बच्चा एक कदम हवा में उठा हुआ, और ये सब कोयला था जो जहां था चलकर जम गया था। मुझे एक बच्चे को बचाने के लिए आग के दरिया से गुजरना पड़ा। एक बच्चा जो शायद आसमान की तरफ उंगली उठाकर खुश हो रहा था, मगर उसे क्या मालूम था कि जहाज के पेट में उसके लिए मौत है, जलाकर खाक कर देने वाली मौत। इन हालात में भी इंसानियत जिंदा थी। जिन्हें खुद मदद चाहिए थी, वो दूसरों की मदद में जुटे हुए थे। क्या बम गिराना जरूरी था? हैरी ट्रूमैन
अमेरिका के राष्ट्रपति लिखते हैं, जंग तो हम पहले ही जीत चुके थे, बम गिराना इसलिए जरूरी था कि हम बता दें कि जिसे इस धरती पर रहना है हमसे दब कर रहना होगा। और इस धमकी की कीमत थी 3,40,000 इंसानों की जान। हिरोशिमा और नागासाकी पर जो बम गिराए गए वो आज के बमों के मुकाबले में छोटे पटाखों जैसे बम थे। आज इस धरती पर कई मेगाटन TNT से ज्यादा की क्षमता के बम जगह जगह लगाए गए। मगर ये TNT है क्या? ट्राई नाइट्रोटोल्यून, एक ऐसा एक्सप्लोसिव मटेरियल जिसका 1 ग्राम बाकी सारे एक्सप्लोसिव मटेरियल्स की ताकत नापने के काम में आता है। 1 मेगाटन TNT के बराबर का आम बारूद ले जाने के लिए करीब 400 किलोमीटर लंबी रेलगाड़ी की जरूरत पड़ेगी। छोटे से न्यूक्लियर बम को अरबों खरबों ग्राम बारूद की एनर्जी न्यूक्लियर फिशन और न्यूक्लियर फ्यूजन से मिलती है। न्यूक्लियर फिशन में यूरेनियम 235 और प्लूटोनियम 239 जैसे रेडियो एक्टिव एलिमेंट्स का इस्तेमाल किया जाता है। जब इनके एक एटम के न्यूक्लियस से तेज रफ्तार का न्यूट्रॉन टकराता है तो ये टूटकर 2 अलग न्यूक्लियाई में बदल जाते हैं। यूरेनियम 235 के हर एटम के टूटने से और न्यूट्रॉन निकलते हैं जो बाकी एटम्स में टकराकर 1 सेकंड के करोड़वें हिस्से में एक चेन रिएक्शन को जन्म देते हैं। इससे एक बड़े विस्फोट के साथ जबरदस्त एनर्जी पैदा होती है। यह एनर्जी पुरानी न्यूक्लियस और नए न्यूक्लियाई की मास डिफरेंस के बराबर होती है। न्यूक्लियर फ्यूजन में हाइड्रोजन के 2 आइसोटोप ड्यूटेरियम और ट्रिटियम के 2 एटम्स मिलकर हीलियम का एक बड़ा एटम बनाते हैं। ये बहुत मुश्किल प्रोसेस है जिसे शुरू करने के लिए कई करोड़ डिग्री सेंटीग्रेड का टेम्परेचर चाहिए। ये टेम्परेचर सिर्फ न्यूक्लियर फिशन से ही मिलता है जो बाद में न्यूक्लियर फ्यूजन को शुरू करता है और इस प्रोसेस में बहुत ज्यादा एनर्जी रिलीज होती है। आज इस खूबसूरत जहाज पर 20,000 मेगाटन TNT मौजूद है। हर आदमी के कंधों पर 4 किलोटन TNT का बोझ डाल दिया गया है। 1945 के बाद दुनिया में आबादी सिर्फ 2 गुना बढ़ी है और न्यूक्लियर बमों की ताकत 50,000 गुना बढ़ी है। बारूद की इजाद लगभग 600 साल पहले हुई थी। अगर आज कुछ बड़े बम फट जाएं, तो उनकी ताकत पिछले 600 साल में इस्तेमाल होने वाले तमाम बारूद की ताकत से कहीं ज्यादा होगी। ये सब जानते हुए भी हम तबाही के रास्ते पर एक एक करके कदम आगे बढ़ाते रहे हैं। एटम बॉम्ब 1945, इंटरकॉन्टिनेंटल बॉम्बर 1948, हाइड्रोजन बॉम्ब 1951, इंटरकॉन्टिनेंटल बैलिस्टिक मिसाइल 1957, सबमरीन मिसाइल 1960, MRV 1964, MIRV 1968, लॉन्ग रेंज क्रूज मिसाइल 1976, न्यूट्रॉन बॉम्ब 1981। जिन समंदरों ने इस धरती को जिंदगी दी थी, आज वहां न जाने कितने मौत के कारखाने तैर रहे हैं और अब तो इस पागलपन को आसमान तक ले जाने की होड़ लगी है। स्पेस, जहां लेबोरेटरीज बनाई जाएंगी, जहां लेजर गन्स लगाई जाएंगी, जहां मिसाइल्स फिट किए जाएंगे, और इन सब को कंट्रोल करने के लिए, इन सब की रखवाली करने के लिए कंप्यूटर्स चाहिए। महंगे कंप्यूटर्स जो गलती कर सकते हैं, जो गलती करते रहे हैं। ये अक्सर मुल्क की सीमाओं की तरफ आते हुए परिंदों को मिसाइल्स का हमला मान लेते हैं और खुद ब खुद जवाबी हमले की तैयारी शुरू कर देते हैं। साइंटिस्टों का ख्याल है कि कंप्यूटर्स के लिए ये गलती मामूली गलती है। कंप्यूटर सिस्टम्स में खराबी के कहीं ज्यादा भयंकर नतीजे सामने आ सकते हैं और अगर गलती से चंद बड़े बम फट जाए तो क्या होगा? परमाणु बम विस्फोट होते ही आंखों को अंधा कर देने वाली चमक पैदा होती है। इसके साथ ही लगभग 2.5 किलोमीटर की दूरी तक हानिकारक रेडिएशन निकलती है।
आसपास की हवा का तापमान अचानक बढ़कर 1 करोड़ डिग्री सेल्सियस तक पहुंच जाता है, जो कि लगभग सूर्य के केंद्र के तापमान के बराबर है। इस करने के विस्फोट के केंद्र के आसपास के सभी प्राणी पूरी तरह नष्ट हो जाते हैं। लगभग 2.25 किलोमीटर तक के इलाके में फैली गर्म हवा आग के गोले की शक्ल ले लेती है। बम से निकली ऊर्जा ध्वनि की रफ्तार से बाहर की ओर चलने वाली विस्फोट तरंगों में बदल जाती है और तबाही का इलाका उसी स्पीड से बढ़ता है। गर्म हवा जैसे बाहर को फैलती है, आग का गोला 400 किलोमीटर प्रति घंटे की रफ्तार से ऊपर की ओर उठने लगता है। विस्फोट के साथ वायुमंडल में फैली मिट्टी और राख के धुएं में फंसने के कारण आग का ये गोला धीरे धीरे छोटा होने लगता है। आग के उठते गोले से पूर्ण खालीपन पैदा होता है, जिसे भरने के लिए आई हवा के कारण मशरूम की शक्ल का एक बादल आकार लेने लगता है। ये रेडियो एक्टिव बादल वायुमंडल में 24 किलोमीटर यानी कि लगभग 3 गुना ऊंचाई तक पहुंच सकता है। फिर ये रेडियोधर्मिता धीरे धीरे नीचे आने लगती है और सैकड़ों किलोमीटर दूर तक फैले सभी प्राणियों को धीमे धीमे विनाश की ओर धकेलने लगती है। Ellos reciben una militar desde sargento sin servicio aquí, como un bloque de la Escuela Nacional de... दुनिया की फौजों के सिर्फ एक दिन के खर्च से धरती पर से मलेरिया का नामो निशान मिटाया जा सकता है। एक आधुनिक टैंक की कीमत से 1 लाख लोगों को 8 दिन का खाना मिल सकता है। एक टैंक की कीमत से 30,000 बच्चों के लिए 500 स्कूल बनाए जा सकते हैं। Disregarding the hopes and wishes of atomic bomb victims, एक लड़ाकू विमान की कीमत से 40,000 गांवों को स्वास्थ्य सुविधाएं मुहैया कराई जा सकती हैं। the Trident submarine under construction is capable of launching 192 nuclear warheads, each equivalent to 35 Hiroshima bombs. અંકિતભાઈ, ભયંકર સીડી જોઈ અને અણુબોમ્બની વિનાશકતા જોઈ મને એક શાયરનો શેર યાદ આવે છે કે અણુબોમ્બની બોલબાલાના સોગંદ ગજબની જમાને હિંમત કરી છે. અણુબોમ્બની બોલબાલાના સોગંદ ગજબની જમાને હિંમત કરી છે શોધ આફતની જગમાં કયામતની પહેલા કયામત કરી છે. આપણે અહીંયા સાંભળ્યું એ પ્રમાણે કે આજે વિશ્વ પાસે પૃથ્વીનો 50 વખત નાશ કરી શકાય એટલા ઓન પેપર આપણી પાસે શસ્ત્રો છે. હવે એની ઉપર લાંબી ચર્ચા તો આપણે કરી શકીએ નથી, પણ તમને બી મને એક મોટું આશ્ચર્ય એ થાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધના કારણો જે હતા લગભગ એવા જ કારણો દ્વિતીય વિશ્વયુદ્ધ માટે પણ જોવા જઈએ તો સિમિલર છે. તો કે માણસ જાત આમાંથી કંઈ શીખીને? માણસે યુદ્ધમાંથી શીખવાનું છે. બીજા વિશ્વયુદ્ધમાંથી એનું જો ક્રિએશન ગણીએ તો કિડની તોડવાનું જે મશીન શોધાયું લિથોટ્રેપ્સીનું, એ બીજા વિશ્વયુદ્ધમાંથી શોધાયેલું એક સકારાત્મક પરિણામ છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં અને બીજા વિશ્વયુદ્ધમાં થોડી સમાનતાઓ છે, અને એ સમાનતાઓ એવી છે કે એક તો 28 જૂન 1914ના દિવસે જે બનાવ બન્યો એ બનાવના કારણે પ્રથમ વિશ્વયુદ્ધ થયેલું, અને આ જ 28મી જૂનના દિવસે વર્સેલ્સની સંધિ થાય છે 1919માં. બીજું, પ્રથમ વિશ્વયુદ્ધ માટે એક સંધિ જવાબદાર હતી 1871માં ફ્રેન્કફર્ટ મુકામે થયેલી. બીજા વિશ્વયુદ્ધ માટે પણ 1919ની આ સંધિ એક જવાબદાર છે, વર્સેલ્સની. આંતરરાષ્ટ્રીય અદાલતો પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા પણ હતી કે જે શાંતિનું કામ કરતી હતી, અને બીજા વિશ્વયુદ્ધ માટે પણ રાષ્ટ્રસંઘ હતું જે પણ શાંતિનું કામ કરતું હતું. એનાથી વધારે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જે બનાવ બન્યો કે જેના કારણે અમેરિકાએ આ યુદ્ધમાં જોડાવવું પડ્યું, એ લુસિટેનિયા નામનું એક જહાજ હતું કે જે જહાજ
ને ડુબાડી દેવામાં આવ્યું. 101 જેટલા અમેરિકન નાગરિકો એમાં મૃત્યુ પામ્યા. એટલે અમેરિકા છેક 1917માં યુદ્ધમાં જોડાય છે. 1914માં શરૂ થયેલું યુદ્ધમાં અમેરિકા 1917માં જોડાય છે. બીજા વિશ્વયુદ્ધમાં પણ આવું થયેલું કે 1939માં વિશ્વયુદ્ધ શરૂ થાય છે અને 7મી ડિસેમ્બર 1941ના દિવસે પર્લ હાર્બર પર હુમલો કરવામાં આવેલો. એટલે અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં 1941માં જોડાય છે. હવે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જે શાંતિનો સંદેશો આપેલો એ પણ અમેરિકન પ્રમુખ વુડરો વિલ્સને આપેલો, જેને 14 મુદ્દાનો એક કાર્યક્રમ આપેલો કે જેના આધારે આ આખી પ્રક્રિયાને શાંતિ સંમેલન માટેની પ્રક્રિયા બનાવાયેલી, જેમાંથી રાષ્ટ્રસંઘનો જન્મ થાય છે. આવી જ પ્રક્રિયા બીજા વિશ્વયુદ્ધમાં પણ બને છે અને બીજા વિશ્વયુદ્ધમાં એફડી રૂઝવેલ્ટે એક શાંતિ સંદેશો આપે છે અને એમાંથી સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થાય છે. માનવ જાતે મિત્રો યુદ્ધમાંથી બહુ જ શીખવાનું છે. યુદ્ધ એ હંમેશા વિનાશક હોય છે, પણ યુદ્ધ અને શાંતિ એ એકબીજા સાથે જોડાયેલા છે. યુદ્ધ દ્વારા નાનું બાળક છે કે વિશ્વના દેશોની વાતો કરીએ તો ડિસ્ટ્રોયમાંથી ક્રિએશન શીખેલું છે એવું ચોક્કસ પ્રમાણે યુદ્ધનું અવલોકન કરતા આપણે જોઈ શકીએ છીએ. સૌથી મહત્વની બાબત કે જે ગોબેલ્સ પ્રચાર કરવામાં આવેલો એ ગોબેલ્સ પ્રચારમાંથી અસલામતી ઊભી થયેલી, હિટલર મજબૂત બને છે અને આવો જે ગોબેલ્સ પ્રચાર થયેલો એમાંથી યુદ્ધ બનેલું. માનવ જાતે એકચ્યુઅલ વિકાસ અને સ્વતંત્રતા એ સૌથી મહત્વનો વિષય છે. વિકાસ થોડોક ઓછો હોય તો ચોક્કસ ચાલી શકે છે, કારણ કે વિકાસની હરીફાઈમાં અને અસલામતીની એક સતત સકંજાની અંદર વિશ્વના દેશો જ્યારે જોડાય છે ત્યારે યુદ્ધ આવે છે, સત્તાની સમતુલા જોખમાય છે. માનવ જાતે ચોક્કસ પ્રમાણે હસમુખભાઈ યુદ્ધમાંથી શીખવાનું છે. શાંતિ એ જ માત્ર એનો ઉપાય હોઈ શકે અને યુદ્ધ એ સંપૂર્ણ રીતે વિનાશક છે. બહુ સરસ પંકજભાઈ. અને ત્રીજું આશ્ચર્ય પંકજભાઈ એ છે કે 2 વિશ્વયુદ્ધો પછી પણ માણસ જાત હજુ કંઈ શીખી ના હોય એ પ્રમાણે સંયુક્ત રાષ્ટ્ર સંઘની હયાતી હોવા છતાં પણ નાટો, સિયાટો, આન્ઝુઝ આ બધા જ કરારો, લશ્કરી કરારો આજે પણ હયાત છે. નવા નવા કરારો થતા જાય છે, નવા નવા શસ્ત્રો બનતા જાય છે. ઇતિહાસ આપણને ખરેખર એ શીખવે છે કે ભાઈ પાછળ કરેલી ભૂલો તારે ભવિષ્યમાં નથી કરવાની. એટલા માટે ઇતિહાસ શીખવાનો છે. બંને મિત્રોનો હૃદયપૂર્વક આભાર અને આવતા વર્ષે ફરી અમને જરૂર પડે સંધાનને તો આપનો લાભ અમને આપજો એવી વિનંતી સાથે નમસ્કાર. Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.